તો આજે આપણે બનાવીશું પચવામાં હળવા અને અનેક ગુણેથી ભરપૂર એવા લાડુની રેસીપી। અને આ લાડુ જો તમે એકવાર આ રીતે બનાવી લીધા તો તમે આ જ રીતે બનાવો છો। અને ઉનાળાની ગરમીમાં જો કંઈ ખાવાનું મન ન થતું હોય, શરીરમાં નબળાઈ લાગતી હોય, તો જો તમે દિવસમાં એક લાડુ ખાઈ લીધો તો તમારા શરીરમાં સ્ફૂર્તિ આવી જશે। અને આ લાડુ આપણે ઝટપટ બનીને તૈયાર કરીશું, અને આપણે તેમાં સાકર કે શુગર પણ નહીં એડ કરીએ તો પણ લાડુ ખૂબ જ સારા બને છે। અને આ લાડુને તમે બહાર રાખશો તો પણ મહિના સુધી સારા રહેશે, અને જો તમે ફ્રીજમાં રાખશો તો તમે 2 થી 3 મહિના સુધી ખાઈ પણ શકો। તો ચાલો બનાવીએ। તો તેના માટે ડાળિયાની દાળ આવે તે 1 કપ લીધી છે, અને સાથે 1 કપ ઘી અને અડધો કપ જેટલો ગોળ લીધો છે, અને સાથે અડધો કપ સૂકા ટોપરાનું શીણ અને 2 સ્પૂન ગુંદર અને કાજુ બદામ લીધા છે। પણ કાજુ બદામ જો તમારે ઓછા એડ કરવા હોય તો તમે કરી શકો, અને આમાં જો તમારે અખરોટ કે પિસ્તા એડ કરવા હોય તો પણ તમે કરી શકો। તો ટોપરાના શીણને મેં આ રીતે શીણીને લીધું છે। તો જો આ રીતે આપણે વાટકો લઈને છીણીને લઈશું તો ટોપરાનો સ્વાદ છે લાડુમાં ખૂબ જ સારો આવશે। અને આ ટોપરાનો વાટકો છે તમને કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાં આસાનીથી મળી જશે। અને હવે સાથે ડાળિયાની દાળને પણ બ્લેન્ડ કરી લઈશું। તો ડાળિયાને આપણે મિક્સર જારમાં એડ કરી તેનો આપણે દરદરો પાવડર બનાવી લઈશું। આ ડાળિયાનો આપણે સાવ ફાઇન પાવડર નથી રાખવાનો, જેવો આપણે ભાખરીનો કેવો લોટ હોય દરદરો હોય એ રીતે રાખવાનો છે। તો ડાળિયાની દાળ છે એ પ્રોટીન, ફાઇબર, આયર્ન અને પોષક તત્વોનો ઉત્તમ સ્ત્રોત છે, અને શરીરને એનર્જી વધારે છે, અને ગરમીમાં શરીરને ઠંડક આપે છે। તો ડાળિયાની દાળ પણ બ્લેન્ડ થઈ ગઈ છે, તો તેને આપણે એક વાટકામાં એડ કરીશું, અને સાથે આપણે ગુંદરને પણ બ્લેન્ડ કરી લઈએ। તો મેં 2 સ્પૂન જેવો ગુંદર લીધો છે, અને આ ગુંદર મેં હીરાકણી બાવળનો ગુંદર આવે તે લીધો છે, તેને પણ આપણે બ્લેન્ડ કરીશું। તો ગુંદર પણ ઉનાળામાં શરીરમાં ઠંડક આપે છે, અને સાથે સાથે હાડકાને પણ મજબૂત કરે છે। તો તમે જોઈ શકો છો ગુંદર પણ બ્લેન્ડ થઈ ગયો છે, તો આપણે તેને એક વાટકીમાં એડ કરી દઈશું। અને જો તમારે આ રીતે કાચો ગુંદર બ્લેન્ડ ના કરવો હોય અને તળીને બ્લેન્ડ કરવો હોય તો પણ તમે કરી શકો। અને હવે કાજુ બદામનો પણ કસરો ભૂકો કરી લઈએ, પણ જો તમારે ટુકડા રાખવા હોય તો પણ તમે રાખી શકો। પણ અમુક વાર બાળકો છે તે ટુકડા અલગ કરી દેતા હોય છે, એટલે હું આ રીતે બ્લેન્ડ કરીને એડ કરું છું। અને જો આમાં તમારે પિસ્તા એડ કરવા હોય તો પણ તમે કરી શકો, અને ડ્રાયફ્રૂટ તમારે ઓછા વધુ એડ કરવા હોય તો પણ તમે કરી શકો। અને હવે કાજુ બદામના પાવડરને પણ આપણે એક વાટકામાં એડ કરીશું, અને સાથે એક પેન લઈ તેમાં 1 વાટકો ઘી એડ કરીશું, અને સાથે આપણે જે ડાળિયાની દાળનો પાવડર બનાવ્યો તે એડ કરીશું। તો અહીંયા તમારે કોઈ પણ ઘરમાં 1 વાટકીનું માપ સેટ કરી લેવાનું। તો 1 કપ ઘી તો સાથે 1 કપ ડાળિયાનો પાવડર એડ કરવાનો। જો માપ બરાબર હશે તો લાડુ છે તમારો પરફેક્ટ બનશે। તો તમારે કોઈ પણ ઘરમાં રહેલી 1 વાટકીનું માપ સેટ કરી લેવાનું। અને હવે ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખી 5 થી 7 મિનિટ જેવું થવા દઈશું। તો વધારે નહીં થવા દઈએ, કેમ કે ડાળિયા છે તે શેકેલા જ હોય છે, પણ આપણે થોડી વાર માટે આ રીતે શેકી લઈશું। તો 7 મિનિટ જેવું થઈ ગયું છે, લોટ પણ સારો શેકાઈ ગયો છે, આ રીતે ફ્લફી પણ થઈ ગયો છે। તો હવે તેમાં આપણે જે ગુંદરને બ્લેન્ડ કરીને રાખ્યો છે તે એડ કરીશું, અને ગેસની ફ્લેમ સ્લો ઉપર જ આ રીતે સારી રીતે મિક્સ કરીશું, એટલે ગુંદર છે એકદમ સારો ફ્લફી થઈ જશે અને ફૂટી પણ જશે। તો ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખીએ આ રીતે 2 થી 3 મિનિટ માટે થવા દઈશું, એટલે ગુંદર છે બધો ફૂટી જશે અને આ રીતે ફ્લફી પણ થઈ જશે। તો અત્યારે આપણે પાવડર બનાવીને એડ કર્યો છે, પણ જો તમારે આખો ગુંદર એડ કરવો હોય તો તમારે અલગથી તળીને એડ કરવાનો। અને હવે તેમાં કાજુ બદામનો પાવડર સાથે અડધો કપ જેટલું ટોપરાનું શીણ એડ કરીશું, અને સ્લો ફ્લેમ પર જ 2 થી 3 મિનિટ માટે થવા દઈશું, એટલે ટોપરાનું શીણ અને કાજુ બદામ પણ સારા આવા શેકાઈ જશે। તો 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે, અને બધા મસાલા છે તે સારી રીતે મિક્સ થઈ ગયા છે, તમે જોઈ શકો છો। તો આપણે ગેસની ફ્લેમ છે તે બંધ કરીશું, અને મિશ્રણ નીચે લઈ આપણે તેમાં ગોળ એડ કરવાનો છે। તો અહીંયા આપણે મિશ્રણને નીચે લઈને જ ગોળ એડ કરવાનો છે। જો ગેસ શરૂ હશે અને મિશ્રણમાં આપણે ગોળ એડ કરીશું તો લાડુ છે હાર્ડ એવા થઈ જશે, એટલે આ રીતે આપણે નીચે લઈ તેમાં ગોળ એડ કરીશું એટલે લાડુ છે એકદમ સોફ્ટ એવા બનશે। તો અહીંયા આપણે જે ડાળિયા લીધા હતા એ જ કપથી અડધો કપ ગોળ એડ કર્યો છે, અને સાથે આપણે ટોપરાનું શીણ, કાજુ બદામનો પાવડર પણ એડ કર્યો છે, તો એ પ્રમાણે મેં અડધો કપ જેટલો ગોળ એડ કર્યો છે। પણ જો તમારા ઘરમાં ગળ પણ ઓછું વધુ ખાતો હોય એ પ્રમાણે પણ તમે ગોળ એડ કરી શકો, નહીંતર અડધો કપ ગોળ છે તે પરફેક્ટ છે। અને સારી રીતે મિક્સ કરી તેમાં ફ્લેવર માટે આપણે 1 પિંચ જેટલો એલચી પાવડર એડ કરીશું, અને જો એલચી પાવડર તમારે ના એડ કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। અને તેને સારી રીતે મિક્સ કરી આ મિશ્રણ આપણે સાવ ઠંડુ નહીં થવા દઈએ, નોર્મલ એવું ગરમ હોય ત્યારે જ આપણે તેના લાડુ બનાવી લેવાના છે। અને જો તમારે લાડુ ના બનાવવા હોય અને સુખડીની જેમ ટુકડા કરવા હોય તો તમારા મિશ્રણને એક પ્લેટમાં એડ કરી દેવાનું, અને ઠંડુ થાય એટલે તેના ટુકડા કરી લેવાના।
તો અત્યારે આપણે લાડુ બનાવીએ છીએ એટલે થોડું નોર્મલ એવું ઠંડુ થવા દઈશું અને આ રીતે હાથેથી અડીએ તો હાથેથી ટસી જાય અને વધારે ગરમ ન લાગે એ રીતે હોય ત્યારે તમારે લાડુ બનાવી લેવાના. તો આ લાડુ તમારે નાના કે મોટા જે સાઈઝના રાખવા હોય એ રીતે લાડુ બનાવી લેવાના અને લાડુ ઠંડા થઈ જાય એટલે તમે કોઈ પણ ડબ્બામાં ભરી 1 મહિના સુધી બહાર રાખી ખાઈ પણ શકો છો અને જો લાંબા સમય સુધી રાખવા હોય તો તમે ફ્રીજમાં રાખી 2 થી 3 મહિના સુધી પણ ખાઈ શકો. તો આ લાડુ છે ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવા લાગે છે. જો તમે આ રીતે એકવાર બનાવી લીધા તો તમે આ જ રીતે બનાવો છો. તો આ રીતે લાડુ વાળે આપણે તેને ડબ્બામાં એડ કરીશું અને લાડુ છે ખાવામાં એકદમ સોફ્ટ એવા અને ખૂબ જ ટેસ્ટી એવા બન્યા છે અને માત્ર આપણે 15 થી 20 મિનિટમાં લાડુ બનાવીને તૈયાર કરી લીધા છે. તો આ લાડુ એકદમ સરસ સોફ્ટ અને દાણેદાર બન્યા છે કેમ કે આપણે તેમાં ગુંદર એડ કર્યો છે તેના લીધે લાડુ છે ખૂબ જ સારા લાગે છે અને નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે. જો તમે આ રીતે ક્યારે લાડુ ના બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.